આવતીકાલે રામનવમીનો તહેવાર જે છે એ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. એ અનુસંધાને વલસાડ જિલ્લામાં પણ આવતીકાલે 14 જેટલી જગ્યાએ રામનવમીના તહેવાર નિમિત્તે શોભાયાત્રાનું આયોજન છે અને 3 છે એ 27 તારીખેનું છે. આવતીકાલે જે 14 જે છે એ પૈકી જે 3 છે એ વલસાડ સિટીમાં છે તથા રૂરલની થઈ અને 4 જેટલી યાત્રાઓ નીકળવાની છે. તે અનુસંધાને આજે રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર જે સમગ્ર જિલ્લાની અંદર જ્યાં જ્યાં રથયાત્રા નીકળે છે એ તમામ વિસ્તારોની અંદર ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે. તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ધાબા પોઈન્ટ રાખવામાં આવે છે અને ડ્રોન છે, સીસીટીવી કેમેરા છે અને બોડી વોર્ન કેમેરાનો પણ સમસ્ત ઉપયોગ કરવાના છીએ, જેથી કરીને બંદોબસ્તમાં કોઈ પણ પ્રકારનો અનશનનો બનાવ ન બને અને જે નગરજનો છે એ ધામધૂમપૂર્વક શાંતિપૂર્વક ઉલ્લાસપૂર્વક રામનવમીનો તહેવાર ઉજવે એટલી તૈયારી છે. જે રીતે અફવાઓનું બજાર ગરમ હોય છે, બિલકુલ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને અફવાઓનો જણાતા એમણે સોશિયલ મીડિયા ટીમ છે આપણે સતત મોનિટરિંગ કરી રહી છે અને હવે કોઈ પણ બનાવ બને તો અમે એની પર આવી અફવા કરવા કેસની કાર્યવાહી કરવામાં આવશે. અમારા માધ્યમથી લોકોને અપીલ કરીશ કે કોઈ પણ અફવાઓ ગુરવાયા વગર સુખરૂપ શાંતિરૂપ અને ઉલ્લાસપૂર્વક કાયદાની મર્યાદામાં રહી અને રામનવમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવો.